ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वापुंसस्तनूभिः व्यखेन देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् मां ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। सदा ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवात्माय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतितं प्रेषितं मनः। ॐ
प्रथमं प्रैतियुक्तः केन प्राणः प्रथमं प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ते केनेषितां वाचमिमां वदन्ते चक्षुश्रोत्रं कौ देवो युनक्ते चक्षुश्रोत्रं कौ देवो युनक्ते. શાંતિ મંત્રમાં છેલ્લે ઈ આવે ને નાનો ઈ હોય, લાંબો સર્વાણી નથી. સર્વાણી ની એટલે એક જ માત્ર. શ્રુતિ સ્મૃતિ પુરાણાના શ્રુતિ સ્મૃતિ સ્મૃતિમાં ઈ દીર્ઘ નથી, રસ્વ છે. બધા શ્રુતિ સ્મૃતિ પુરાણાના નાની નાની ભૂલનો અર્થ બદલાઈ જાય. સંસ્કૃત ભાષામાં તમે રસ્વનું દીર્ઘનો રસ્વ કરો ને એટલે શબ્દનો અર્થ બદલાઈ જાય. એ જ રીતે સર્વાણી નિરતે આત્મની નિરતે ઉપનિષત્સુ યે ધર્માઃ. આત્મની પણ ની ત્યાં આગળ રસ્વ છે, નિરતે નો ની પણ નિરતે નથી, રસ્વ છે. આત્મની નિરતે જુઓ મંત્રમાં જુઓ, આત્મની નિરતે બધા આત્મની નિરતે એમ ને, આત્મની નિરતે એક માત્રા, બે માત્રા. જરા એટલા માટે મંત્ર જેવો હોય ને એવો જ બરાબર બોલાવવો જોઈએ, તો પછી એનો અર્થ ને એના અર્થનું સ્ફુરણ અને એની અસર આપણને. જેટા ગાયત્રી મંત્ર દિયો યો ન પ્રચોદય, ન પછી વિસર્ગ ને વિસર્ગ પછી પ, એટલે વિસર્ગ નો ફ બોલાય, ફળ નો ફ. દિયો યો ન પ્રચોદય, એટલે વિસર્ગ જો નીકળી જાય તો અર્થ બદલાઈ જાય. કેમ? દિયો યો ન પ્રચોદય, ન પ્રચોદય એટલે શું છે? અમારી બુદ્ધિને તેજસ્વી બનાવતા નહીં, આમ અર્થનો અનર્થ થઈ જાય. એટલે વેદના મંત્રો બધા આ બહુ શક્તિશાળી મંત્રો કહેવાય. અને પેલું ચપ્પુ હોય ને, જેમ ચપ્પુ જેટલું ધારદાર હોય ને એમાં એટલી સાવધાનતા વધારે રાખવી પડે. ઘણી વાર નવું ચપ્પુ આપણે વાપરવા કાઢ્યું હોય તો છોકરો હાથમાં લે એટલે તરત આપણે શું કહીએ, તું સાચવજે આ નવું જ છે, સાચવજે નવું જ છે. એનો શું થયો કે બહુ ધારદાર છે. કે વસ્તુ જેટલી શક્તિશાળી હોય એટલી જ પછી એની સાચવણી ને એને વાપરવાની પદ્ધતિ પણ શું થાય, એટલી જ આપણી સાવધાનતા વધે. એમાં વેદના મંત્રો બધા બહુ શક્તિશાળી મંત્રો કહેવાય, ઈશ્વરની વાણી છે ને. એમાં આપણે ભૂલ કરીએ પછી એવો જ પછી મળે આપણને. એટલે બોલે ને ત્યારે ધ્યાન રાખવાનું કે એક માત્રા છે, બે માત્રા, રસ્વ છે, દીર્ઘ છે. આત્મની નથી, આત્મની નિરતે. શંકરાચાર્યજી અહીંયા ઘડી ક્યાં એવું બતાવ્યું નથી કે શિષ્ય ઉવાચ, ગુરુ ઉવાચ, કે શિષ્ય કોણ છે, ગુરુ કોણ છે, એવું કંઈક દર્શાવ્યું નથી. કેનો ઉપનિષદ? પ્રશ્ન ઉપનિષદમાં આપણે જોયું પીપલાદ મુનિ છે, ભારદ્વાજ, સત્યકામ, આ બધા પીપલાદ મુનિ પાસે ગયા, પીપલાદ મુનિને પ્રશ્ન પૂછ્યો. પણ અહીંયા આચાર્ય કોણ છે, શિષ્ય કોણ છે, શ્રોતા કોણ છે, વક્તા કોણ છે, એ દર્શાવવામાં આવ્યું નથી. ગીતામાં પણ શ્રી ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ છે. એટલે સામાન્ય રીતે હોય અસમૂહ, પણ આ કેનો ઉપનિષદ છે જેમાં નામનો ઉલ્લેખ નથી? શિષ્ય કોણ હતો એ નામ નથી, કોણ આચાર્ય હતા જેમણે ઉત્તર આપ્યો એમનું પણ એ નામ નથી. એટલે અહીંયા નામ નથી. અને શંકરાચાર્યજી કહે છે કોઈ એવો શિષ્ય છે, કોણ છે? જે જિજ્ઞાસુ છે, વૈરાગ્યવાન છે, જેને આ સંપૂર્ણ જગતથી વૈરાગ્ય કેળવી લીધો. જો વૈરાગ્યનો અર્થ સમજી લે, વૈરાગ્ય એટલે કે આ બધી વસ્તુઓ આપણા માટે નાની બનવી જોઈએ, બહુ મહત્વની નહીં હોવી જોઈએ. આપણને પેલા આંગળીમાં વાગેલું હોય એટલું બધું મહત્વનું બની જાય. પછી એના પર ચર્ચા, સૌરાષ્ટ્રની ભાષા કહું તો પછી એના પર થોડો પીએચડી કરે એવી એવું સામાન્ય વસ્તુ બધા નાની બને કેવી. દરેકે એકની એક દીકરી હોય,
અને દીકરીના લગ્નની બધી તૈયારી કરવાની છે. કુટુંબ મોટું છે, મિત્ર મંડળ મોટું છે, સંબંધીઓ મોટા છે, એટલે બધાને જ બોલાવવાના. એટલે જયારે બહુ મોટે ઉપાડે આપણે જયારે આ લેતા હોય લગ્ન, એટલે વિચારો કે દીકરી જે છે જેના લગ્ન છે એની મમ્મીનો પગ મચવાય તો શું કરવાની? ખાટલા પર બેસવાની? હા, શું કરશે? પાટા બાંધેલા પગે પણ શું કરવાની છે? કેમ કે દીકરીના લગ્ન મહત્વના છે. આ પગ મચવાઈ ગયો શું થઈ જાય? આપણા માટે ગૌણ બની જાય. વૈરાગ્ય કે આ બધી વસ્તુઓ આપણા માટે ગૌણ બનવી જોઈએ. આપણે તો કોઈ બોલે તોય ખોટું લાગે, નહીં બોલે તોય. નાની નાની વાતમાં આપણું મન શું થતું રહે છે? એને આ બધી વસ્તુઓની આપણા મન પર અસર થતી રહે આ બધી અસર ઓછી થાય ને એને જ વૈરાગ્ય કહેવાય છે. ધનની જરૂર છે, ઘરની જરૂર છે, ઘર ચલાવવા, આ બધી વસ્તુઓ છે. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર દ્રષ્ટાંત એના માટે આપે કે આ બધી વસ્તુઓ આપણા મન પર એટલી બધી અસર કરે અને પછી એની ચર્ચા એનો જ વિચાર આ બધી ગૌણ બનવી જોઈએ. બની ગયું, વાત પતી ગઈ, આગળ ચાલો. તો આપણે આગળ ચાલી નહીં શકીએ. એક બા દાદા જાત્રાએ નીકળ્યા, રાજસ્થાનમાં જાત્રાએ નીકળ્યા, પેલું જયપુર જવાનું, પુષ્કર જવાના, બધા મંદિરે દર્શન કરવા. એ બહુ વર્ષો પહેલાની વાત. આ ગુજરાત હોય ને ત્યાં સુધી બધી લીલોતરી હોય, પાણી મળે ને, ફળે મળે ને, બધું જ મળે. જો આ તમે આ ભૂસાવળ લાઈન પર પણ તમે બારડોલી વ્યારા છોડો ને પછી તમને કશું બારડોલીથી શરૂ થઈ જાય. પછી કઈ ને પીવાનું પાણી, ખાવાની બિસ્કીટ કે ચા કશું જ મળે નહીં તમને. એટલે આ બા દાદા એકલા જતા ને એટલે છોકરાઓ સંબંધી બધાએ કીધું જો તમે અમદાવાદ છોડે, પાલિતાણા છોડો ને એટલે પછી આ બધી વસ્તુ મળે નહીં, એટલે તમે પાણી ભરી રાખજો. રાજસ્થાનમાં ટ્રેન ઉભી રહેશે પણ ત્યાં તમને પાણી પીવાનું નહીં મળે અને પાણી ભરીને રાખજો. એટલે પેલો કુંજો લઈ ગયો, પેલા પેલે કુંજો આપતો એટલે પેલું પાણી ભરી મૂક્યું. પછી છૂટ્યું ગુજરાત, રાજસ્થાન શરૂ થયું એટલે જોયું કે બધું વેરાન છે, પાણી જોવા નહીં મળે, વૃક્ષ જોવા નહીં મળે. પેલી ગરમીને લીધે શું થયું? પેલું પાણી પૂરું થયું. પાણી પૂરું થયું, દાદાને તરસ લાગી. મને બહુ તરસ લાગી, તું ગમે ત્યાંથી પાણી કર જા. બાકી હવે એક સ્ટેશન આવે પાણી લઈ આવ્યા. નાના પણ મને બહુ તરસ લાગી, મને તો મારો જીવ અકળાય, તું કઈક કર. એટલે આજુબાજુ બધા બેઠા, બીજા 8-10 જણ. બાપા જરા ઠરી જાઓ. હા નો ઠરી જાઓ, પાણી તો છે ને. એટલે ચાલે, મને બહુ તરસ લાગી, મને બહુ તરસ લાગી, મને બહુ તરસ ચાલે. એ પેલા સ્ટેશન આવ્યું. જેવું સ્ટેશન આવ્યું ને એટલે પેલા બા અને પેલા બીજા બધા સ્ટેશન પર ઉતરે, દોડીને પાણી પેલો જેવો પેલો એક માટલા વાળો દેખાય શું કર્યું? એને બોલાવી લીધો, બધું માટલાનું પાણી ખલવા પડે. એટલે અંદર આવે, ટ્રેન પાછી 2 મિનિટ પર ચાલુ થઈ ગઈ. એટલે કે લો પીવો પાણી, અહીં પાણી. હવે સ્ટેશન પરથી બીજા 2-4 પેસેન્જર ચડે બેઠેલા, એટલે પાણી પીધું. એટલે પેસેન્જર 2 જે ચડે એટલે વાત નીકળી, આ આવું છે તમારું ગામ કે તમારે ત્યાં પાણી મળે, બાકી ક્યાંય પાણી નહીં મળે. મને તો એટલી તરસ લાગેલી, મને તો એટલી તરસ લાગેલી, મરી જવા જેવું થઈ ગયું. પાણી મળી ગયા પછી સાની ચર્ચા છે? મને એટલી તરસ લાગેલી, મને એટલી, અને પણ તરસ છીપાવી દીધી. હવે શું છે? આપણું મન શું છે? જે પ્રસંગ બની ગયો, જે ભૂતકાળ બની ગયો, એને જતું કરવાનું. પણ આપણે જતું કરી શકતા નથી. જો અને શું કહેવાય? વૈરાગ્યનો અભાવ છે આપણા. થઈ ગયું, વાત પતી જાય, આગળ ચાલો. પહેલા જે હતું ને એ તો હતું, એને શું કરવાનું? ભૂતકાળ કોઈ બદલી શકતું નથી. પણ આપણું મન શું થાય છે? આવા પ્રસંગોમાં મન આપણું અટવાતું રહે, એટલે પેલું ગૌણ બને નહીં આ વસ્તુ. આ બધી વસ્તુ આપણા માટે બહુ મહત્વની છે. વૈરાગ્ય એટલે કે આ બધી વસ્તુ આપણા માટે ગૌણ બનવી, કારણ કે બધાનું જ જીવન છે.
બધાએ જ ખાવાનું છે, બધાએ જ પીવાનું છે, બધાએ જ ઘર સંભાળવાનું, બધાને પૈસાની મગજમારી. જો વિચારી જો મને કહો, આપડે એક બેનના દીકરા ગુજરી ગયા, એકનો એક દીકરો, એટલે બીજાનો ખૂબ રડે. ત્યાં બધા મહાત્મા આવ્યા, બુદ્ધ ભગવાન ત્યાં ગયા. એટલે પછી પોતાના દીકરા, નાના દીકરાને બાળવાય નહીં જાય, સ્મશાને લઈ જવાય નહીં જાય. એટલે દીકરાને લઈને બુદ્ધ ભગવાન પાસે જઈને કે બસ મારા દીકરાને જીવતો કરી આપો. ગમે તે તમે સિદ્ધ મહાત્મા છો, મારા દીકરાને જીવતો કરી દો, આના વગર હું રહી શકું નહીં. એટલે જો બેન એક કામ કરો, આ તારા દીકરાનો જીવતો તો કરી દો, પણ આ ગામમાં જે ઘરમાં મૃત્યુ નહીં થયું હોય એવા ઘરમાંથી તું એક પવાનું પાણી લઈ આવ. તો એ બિચારીને આશા જાગે. એટલે દરેક ઘરમાં એ પૂછતી ગઈ, માનો કે એવું એક ઘર હશે તેમાં મૃત્યુ નહીં થયું હોય. જો વિચાર, જન્મ, મૃત્યુ, લગ્ન, આ બધી વસ્તુ કેવી છે? દૈનિક કહેવાય. એને શું કહેવાય? દૈનિક વસ્તુઓ. એને માટે આપણા મનને આપણે બગાડવાની જરૂર નથી. એને માટે આપણા મનને આપણે વ્યસ્ત રાખવાની જરૂર નથી. પણ આપણે આપણા મનને શું કરતા હોઈએ છીએ? આવી બધી વસ્તુમાં જ વ્યસ્ત રાખીએ છીએ. એટલે હંમેશા કહું, વેદાંત એટલે કે માનસિક રીતે તમે મુક્ત થઈ શકો છો. આ બધી વસ્તુઓની તમારા મન પર અસર પડવી જોઈએ નહીં, એ બધી ગૌણ બનવી જોઈએ. જો કોઈ ગાડો ચાલતો તો તમારી સામે માંગણી કરીને ખડખડાટ હશે, તમે શું કરો? એને સિરિયસલી લો? તમે એમ વિચારો મારામાં કોઈ ગાંઠ પણ કંઈક દેખાય એવું છે? આ ખબર છે ગાડો છે ને આવું બોલવાનું જ છે. એમાં જગત આવું જ છે. મરાઠી બહુ સરસ છે, કુએ મેં ભાંગ પડી, સારા ગાંવ દીવાના, બધા જ સરખા. આ રીતે જ ચાલે. એની આપણા મન પર એટલી બધી અસર, એટલો બધો પ્રભાવ નહીં પડતો. આ જગત છે જ અને આવું હશે છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધાથી સાધન સાધ્ય વિરક્તસ્ય, આ બધાથી જયારે આપણું મન ઉપર ઉઠી જાય, વૈરાગ્ય કેળવે. કેમ? કે જે પણ કઈ તમે મેળવો છો એ છેવટે એનો અંત આવી જ જવાનો. ભલે પછી સ્વર્ગ હોય કે પુણ્ય હોય. ભગવાન ગીતામાં શું કે છે? ગમે એટલું પુણ્યની કમાણી કરો, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આ બધું પુણ્ય નકામો જ છે. એટલે પુણ્યથી તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાંથી પાછા શું કરવાનું? પેલા ખોટા સિક્કાની જેમ પાછા અહીંયા જ આવવાના છે. પાપ હોય, પુણ્ય હોય, આ બધી ભૌતિક વસ્તુઓથી શંકરાચાર્ય કે છે વિરક્ત છે. આ વૈરાગ્ય આપણા મનમાં કેળાય તો પછી બ્રહ્મ જિજ્ઞાસા યમ જ્ઞેનેશિતમ ઇત્યાદિ શ્રુત્યા પ્રદર્શયતે. તો પછી એના મનમાં આવી જિજ્ઞાસા જાગે, એનું મન કંઈક વિચારી શકે. આ બધી વસ્તુઓથી મન મુક્ત થાય તો એના મનમાં આવો કંઈક વિચાર પ્રગટ થાય. જો પ્રશ્ન બહુ અદભુત છે, સમજજો. પણ જ્યાં સુધી આ બહિર્મુખતા છે, આ બધા વિષયોમાં મન ભટકતું રહે છે, તો આવો પ્રશ્ન આપણા મનમાં જાગતો જ નથી. આ પ્રશ્ન શિષ્યનો જ છે એમ નહીં, આપણો જ આ જ પ્રશ્ન છે. આપણે આ સમજવાની જરૂર જ છે કે આપણું જીવન છે સંપૂર્ણ કેનોપનિષદ એટલે તમારું જીવન છે. તમારા જીવનની દ્રષ્ટિ તમને બતાવે છે. કેનોપનિષદ જો પાકું થઈ જાય, સમજાઈ જાય આપણે, તો આપણી જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય. આપણે જીવનની દ્રષ્ટિ બદલવા માટે વેદાંત છે, જીવન બદલવા માટે નથી. હું એટલે હંમેશા પહેલેથી હું કહેતી આવી, મારી આગળની કેસેટ સાંભળો તો આ જ ચર્ચા. હું પહેલેથી કહેતી વેદાંત તમે ભણો, કોઈ ફરક નથી. ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ રહેવાનો જ છે, અને છોકરો માનતો નથી તો એ નથી જ માનવાનો. વેદાંત આ ભૌતિક જગતને બદલવા માટે નથી. વેદાંત તમારી આ ભૌતિક જગત પ્રત્યેની દ્રષ્ટિ બદલવા માટે છે. નરસિંહ મહેતાની એ દ્રષ્ટિ હતી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂતરા. મીરાબાઈને શું થયું? ઉલટ ભયે મોરે નહીં નથી.
જગત તો એનું એ જ રહ્યું. તુકારામ હોય કે નામદેવ હોય, જગત એનું એ જ છે, છોકરા એના એ જ છે, એપાર્ટમેન્ટ એનું એ જ છે, વલહાડ એનું એ જ છે. પણ એ દ્રષ્ટિ બદલી દે. એક વાર દ્રષ્ટિ બદલાઈ ગઈ પછી તમને દુઃખી કરનાર કોઈ નહીં રહે. જાઓ, જ્યાં સુધી તમારી દ્રષ્ટિ બદલાતી નથી તેથી નાની નાની વસ્તુ તમને દુઃખી કરતી જ. અને એ શંકરાચાર્યજી કહે છે આ સાધન સાધનેભ્ય, આ સાધ્ય સાધનેભ્ય, આ કર્મથી, આ નાની નાની વસ્તુઓથી જેનું મન વૈરાગ્ય યુક્ત બન્યું છે એના માટે વિરક્તસ્ય બ્રહ્મ જિજ્ઞાસા, એને આ બ્રહ્મ જિજ્ઞાસાની એટલે કે બ્રહ્મ જાણવાની ઈચ્છા એને થાય છે. બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે એ બ્રહ્મને જાણવાની ઈચ્છા એને જાગે છે. કોઈની ટીકા કરવાનો પ્રશ્ન નથી. પણ જેટલી પણ અત્યારે સંસ્થાઓ ચાલે છે બધી સંસ્થાઓ શાના માટે છે? ધ્યાન કરાવે, પ્રાણાયામ કરાવે, પછી શું મળ્યું, કેટલું સળવડ્યું, કેટલો લાઈટ દેખાય, કેવી લાઈટ દેખાય, કેટલી ગરમી થઈ, આ જ પ્રશ્ન પૂછવામાં. 4 દિવસ ધ્યાન કરાવે, 5મા દિવસે શું કરવાનું? બધા અનુભવ કહેતા હોય. અમે પૂજારી છે, ક્યાંક મંદિરમાં જવાનું તો પૂજારી બધા પ્રવચનમાં આવે. સામાન્ય રીતે એવું હોય કે પ્રવચન હોય ને એટલે આમ 50 જણા, 100 જણા, 1000 જણા હોય. ये लोग पूजा कर, आपके प्रवचन में कितने आते हैं? मतलब सुबह में 5 आते हैं. सुबह में कितने आते हैं? बस 5 ही आते हैं. मैं पढ़ाती हूँ ऐसा है कि 5 आएंगे. આપણે શું માની, બહુ બધા લોકો જાય એટલે શું કહેવાય? વેદાંત એટલે શાસ્ત્ર એટલે લોકશાહી નથી. આ સમજો. વિરક્તસ્ય બ્રહ્મ જિજ્ઞાસા યમ કેને શિતમ ઇતિ. જે વૈરાગ્યવાન છે એને આ પ્રશ્ન મનમાં જાગે, આ બ્રહ્મને જાણવાની ઈચ્છા એના મનમાં થાય. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું તો શું થવું જોઈએ? એ બ્રહ્મને જાણવા માટેની આપણા મનમાં ઈચ્છા થવી જોઈએ. મારે બ્રહ્મને જાણવું છે, મારે પરમાત્માને જાણવું છે, પરમાત્મા મારા જીવનનું લક્ષ્ય છે, એ મનમાં આપણું લક્ષ્ય રહેવું જોઈએ. જો એ લક્ષ્ય હોય, બાકીની બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બની જાય. જો હોશિયાર છોકરો હોય, 12માની પરીક્ષા આપવાની છે, વાંચીને બધું જ તૈયાર કરેલું છે, એને કોઈ મુશ્કેલી જ નથી વાંચવામાં કે યાદ રાખવામાં. પણ ધારો કે એક્સિડન્ટ થયો અને એનો જમણા હાથમાં જ એક્સિડન્ટ થયો, લખાતું નથી, શું કરવાનું? અપઘાત કરવાનો છે? શું કરશે? એટલો રાઇટર લઈ લેશે. જયારે આપણને આ બધી વ્યવસ્થા આપવામાં એમાં રડવાની કઈ જરૂર નથી. આને શું કરવાનું હોય? રાઇટર લઈ લેવાનો, લખવા વાળો બેસાડી દેવાનો, લખું બોલું છે. એનો શું થયું? કઈ પણ થઈ જાય, આપણે આગળ વધતા રહીએ. આ બધી વસ્તુઓને આપણે શું કરવાની? પાછળ છોડી દેવાની. અને શંકરાચાર્ય એટલે કે છે કે આ પ્રકારથી પ્રશ્ન એના મનમાં ઉઠ્યો. જયારે આ બધાથી આપણું મન મુક્ત થઈ જાય ત્યારે આપણા મનમાં જ આ પ્રશ્ન ઉઠે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. શંકરાચાર્યજી કે છે અહીંયા કોઈ ગુરુ કે આચાર્યનું નામ નથી, શિષ્યનું નામ નથી. શંકરાચાર્યજી કે છે શિષ્ય આચાર્ય પ્રશ્ન પ્રતિવચન રૂપેણ કથનમ. તો કથનમ એટલે કે આ પ્રેઝન્ટેશન, રજૂઆત. વેદમાં, આ વેદાંતમાં પ્રશ્ન એના પ્રતિવચન એટલે ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર રૂપે જે રજૂઆત કરવામાં આવી છે, તો કે આવી રજૂઆત શું કામ કરી? એ પ્રશ્ન પૂછવાની શું જરૂર છે? એને બ્રહ્મની જિજ્ઞાસા થઈ, એ ધ્યાન કરે, એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એટલે શંકરાચાર્ય કહે સૂક્ષ્મ વસ્તુ વિષયત્વાદ સુખ પ્રતિપત્તિ કારણમ ભવતી. આ પ્રશ્ન અને પ્રતિવચન દ્વારા આપણને એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે આ જે બ્રહ્મ વસ્તુ છે એ બ્રહ્મ વસ્તુ કેવી છે? અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ વસ્તુ છે. અને એટલા માટે સીધું એને તમે જાણવાનો પ્રયત્ન કરવા જાઓ એ જાણી શકાય એમ નથી. અને એટલા માટે ગુરુની પાસે આપણે જઈએ તો શું થાય? સુખ પ્રતિપત્તિ. સુખ પ્રત્યે એટલે કે સરળતાથી આપણે એને જાણી શકીએ. અને એટલા માટે ગુરુજીને પ્રશ્ન પૂછવામાં આવે છે. કેમ? કેવલ તર્ક અગમ્યત્વમ ચ દર્શિતમ ભવતિ નૈષા તર્કેણ મતિ આપનીય ઇતિ શ્રુતેશ્ચ. એ કઠોપનિષદમાં પણ કહેવામાં આવ્યું માત્ર તર્કથી
આ બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. જો કેટલાક લોકોને આ તર્કમાં આનંદ આવતો, ચર્ચામાં આનંદ આવતો, પણ ચર્ચા દ્વારા શું નિચોડ કરવાના છે એને રસ નહીં. ચર્ચા કરો, તર્ક કરો. શ્રુતિ માતા જે તર્ક કરે ને એવો તર્ક તમને ક્યાંય નહીં જોવા મળે. આ સમજી લો, શ્રુતિ માતા તર્ક નથી કરતી એમ નથી કહેતા. શ્રુતિમાં જેટલા તર્ક આપવામાં આવ્યા છે એવા તર્ક તમને ક્યાંય નહીં જોવા મળે. પણ તર્ક માત્રથી આ બ્રહ્મ જાણી શકાય એમ નથી. અને કે છે ફક્ત તમારી બુદ્ધિના તર્કથી પણ તમે આ બ્રહ્મને સમજી શકો નહીં. એટલું જ નહીં, આચાર્યવાન પુરુષો વેદ, છાંદોગ્ય ઉપનિષદમાં કે છે જેની પાસે આચાર્ય છે એ અવશ્ય આ બ્રહ્મને, આ અક્ષર પુરુષને જાણે છે. કેમ કે ગુરુજી જાણે છે તો એ શિષ્યને અવશ્ય જ્ઞાન કરાવી શકે છે. જો વિચાર, આચાર્યથી એવ વિદ્યા વિદિતા સ્વાધિષ્ઠમ પ્રાપત. ત્યાં વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા જે છે એ આચાર્ય પાસે જ જણાવવી જોઈએ. જો આચાર્ય પાસેથી આપણે એને જાણીએ તો એ વિદ્યા કેવી છે? સ્વાધિષ્ઠમ પ્રાપત. સ્વાધિષ્ઠમ એટલે કે એ આપણે બુદ્ધિમાં બરાબર સારી રીતે સ્થિત થઈ શકે. સ્વાધિષ્ઠમ પ્રાપત. આચાર્ય પાસે જે આપણે જાણીએ છીએ એ બધું આપણી બુદ્ધિમાં સારી રીતે સ્થિર થઈ શકે, નિષ્ઠ થઈ શકે છે. શંકરાચાર્ય છેલ્લે કે છે શ્રુતિ માતામાં જ કીધું છે એમ નહીં. સ્મૃતિમાં, ગીતામાં પણ કહેવામાં આવ્યું તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તે જ્ઞાનમ. અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરવું શું કરવું જોઈએ? એ જે મહાત્મા છે, એ જે જ્ઞાની છે, એની પાસે શું કરવું જોઈએ? એની પાસે તત્વિદ્ધિ, તું જાણે છે. કેવી રીતે? પ્રણિપાતે ને, એની શરણાગતિ આપણે સ્વીકારીએ. પરિપ્રશ્ને ને, એને પ્રશ્ન આપણે પૂછીએ. એટલું જ ને, સેવયા, એમની સેવા પણ આપણે કરીએ. એમના જીવનની જરૂરિયાત આપણે પૂરી પાડતા રહીએ તો પછી એમને અધ્યયનનો સમય મળે, આપણને અધ્યયન કરાવી શકે. આ બધાથી એમની જવાબદારીથી એમને મુક્ત રાખીએ જેથી અધ્યયન કરાવી શકે આપણને. સેવયા ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ નિયમાચ. શંકરાચાર્ય કહે છે આમ શ્રુતિમાં, સ્મૃતિમાં અને નિયમથી પણ તમે જુઓ કોઈ પણ વિદ્યા હોય ગુરુ વિના પ્રાપ્ત કરી શકાય. પછી એ પરાવિદ્યા હોય એટલે કે બ્રહ્મ વિદ્યા હોય કે અપરાવિદ્યા હોય. નહીં તો સ્કૂલે જવાની જરૂર છે? ચોપડા જ વાંચી લઈને જ્ઞાન થઈ જતું તો પછી આ સ્કૂલ ને કોલેજ ને પ્રોફેસર ને ટીચર ને BA ની જરૂર છે આપણને? શંકરાચાર્ય નિયમ જ છે, સીધી વસ્તુ છે, પરંપરા છે કે ગુરુ વિના જ્ઞાન થઈ શકે નહીં. કશ્ચિત ગુરુ બ્રહ્મનિષ્ઠમ વિધિવત ઉપેત્ય. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રશ્ન જે છે એ પ્રશ્નને આધારે આપણે એવી કલ્પના કરી શકીએ કે કોઈક એવો શિષ્ય છે, જિજ્ઞાસુ છે, બ્રહ્મ જિજ્ઞાસુ છે, અને એને શું કર્યું? કશ્ચિત ગુરુ, કોઈક ગુરુ પાસે એ ગયો. વિધિવત ઉપેત્ય. વિધિવત એટલે શું છે? કે આ વિધિવત બહુ જરૂરી છે. વિધિવત એટલે કે શિષ્ય પોતાની નિષ્ઠા પ્રગટ કરે કે મારે આ જાણવું છે. ગુરુની નિષ્ઠા કરતા શિષ્યની નિષ્ઠા વધારે હોય. આપણે ભણ કોઈ ઠીક છે, નહીં યાદ રહે તો આપણને શું ફરક? કોઈ ફરક નહીં. કેરી ખાવા મળી કે નહીં એ ફરક પડે આપણને. પેલા એકના લગ્નમાંથી કંકોત્રી મોકલાવી કે નહીં એ ફરક પડે આપણને. જો વિચાર, કઈ વસ્તુ તમારા પર અસર કરે, કઈ વસ્તુ તમારા જીવનમાં ફરક પાડે. જમણે પેલા બારડોલી ગઈ ને એક ભાઈ ને લગ્ન થયું. તમે લગ્ન નથી જાણો? ના રે, કે અમે ક્યાં લગ્ન? કેમ? આ કંકોત્રી પડી ટેબલ પર. એમ કંકોત્રી મોકલાઈને થોડું લગ્નમાં જાય, રૂબરૂ આવે તો પછી લગ્ન ચાલુ. લોકો કેવી કેવી ભાવનાઓમાં જીવતા. મને કે તો રૂબરૂ આપવા આવે તો જ લગ્નમાં જાય. આમ મોકલી આપે તો લગ્ન જાય તો આપણે પછી ચાંદો મોકલી આપવા. આવી બધી વસ્તુ આપણું મન શું કરે? વ્યસ્ત રાખે આપણા મનને. વિધિવત ઉપેત્ય એટલે શું છે? ગુરુ
પાસે વિધિવત ગયો, એટલે કે એ વિધિવત શિષ્ય બન્યો અને પોતાની નિષ્ઠા પ્રગટ કરી. પણ એ ગુરુ કોણ છે? તે મુંડક ઉપનિષદમાં એવું જ કીધું કે જેને આ વૈરાગ્ય, જગતથી વૈરાગ્ય જેને પ્રાપ્ત થયું છે, જેને આ જગતના દ્રષ્ટ અદ્રષ્ટ વિષયોમાં રુચિ નથી, એને શું કરવું જોઈએ? સગુરુ મેવા વિગત છે. એને ગુરુ આપણે કોને કહીએ? જો વિચાર, બહુ વર્ષો પેલા પ્રસંગ બને. એક બિલકુલ જુવાન ભાઈ, 12 વર્ષ, 10-12 વર્ષ પહેલા એનો દીકરો કંઈક માંદો હતો, પછી ડોક્ટર પાસે જાય. ડોક્ટર આપણા વર્ગો રેગ્યુલર પડે, રેગ્યુલર એ ડોક્ટર. અને એટલું જ નહીં, જયારે વર્ગો નહીં હોય ત્યારે પણ એમને પેલું ડ્રોવરમાં પેલું પુસ્તક રાખી જ હોય. એટલે શું કરે, જ્યાં ફ્રી હોય તો શું કરે, એ વેદાંતના પુસ્તકો વાંચતા. એટલે પેલો છોકરો બીમાર હતો, પછી એની બીમારીમાં એને ઘણી વાર જવું પડે. એટલે આ ડોક્ટરે જોયું કે આ છોકરો આમ શાંત છે, બહુ સરળ છે, ડિસિપ્લિન વાળો છે. એટલે તું ક્યાં રહે? તો હું બાજુના ગામમાં. પછી એક દિવસ પેલો છોકરા લઈને બતાવવા આવ્યો પાછો, અને નિયમિત બતાવવા આવવું પડે. એટલે બતાવવા આવ્યો એટલે એમને પેલું હતું નહીં, એટલે બેસીને વાંચતા હતા. એટલે સાહેબ આ તમે શું વાંચો? એટલે વેદાંત. અચ્છા, વેદાંત કોને કહેવાય? જાણ પહેલી વાર સાંભળે નામ. પછી કે છોકરાને તપાસી લો, પછી તને હું વાત કરું. શાંતિ જ કીધું કે આપણું શાસ્ત્ર છે આ વેદાંત, એટલે કે આપણા શાસ્ત્રમાં ઈશ્વર કોને કહેવાય, જગત કોને કહેવાય, જગત કેવી રીતે બન્યું, તું કોણ છે, આ બધી ચર્ચા છે. એટલે કે જો તને આવો રસ પડતો હોય ને, બસ આ 2 દિવસ પછી સ્વામીજી આવવા દે, તું આવ ત્યાં. એ સાહેબ ક્યારે આવવાનું? જો સવારે 7 થી 8 અને સાંજે 7:30 થી 8:45. સાહેબ સવારે તો ઉઠાય નહીં, તો 8 વાગ્યા પહેલા ઉઠવું એટલે જરાક એટલે કઈ નહીં, સવારે તો નહીં આવતો, પણ શું છે સાંજે. એટલે હા સાહેબ મોટર બાઇક છે ને, હું હા કે જો હું તને 3 દિવસ યાદ કરાવીશ, ફોન કરીને શું કરીશ, તારો ફોન નંબર ઓફિસ મને આપી દે. હું તને 3 દિવસ શું કરીશ, રોજ તને આવવાનો સમય થાય ને એ પહેલા તને યાદ કરાવી દઈશ કે આજે આવવાનું છે. સાહેબ કેમ 3 દિવસ? કે ચોથા દિવસે જરૂર નહીં પડે, જા તું આવ તો ખરું. એને આવું કીધું એટલે એને મનમાં શું આવ્યું, પેલો પેપરમાં આવતું હોય ને બધું, કેમ પેલો 10 લાખનું સ્ટેજ બનાવ્યું, પછી આમ 10 ફૂટનો હાર પહેરાવ્યો, પછી નહીં તો અમુક જગ્યાએ પેલા બધા એક જ રંગના કપડા પહેરતા હોય, આ બધું હોય ને. એને એમ કે અહીંયા કંઈક આવું બધું હશે, હાર તોરા હશે, ફૂલ હશે, પછી એકદમ સ્ટેજ હશે. એટલે તો આવ્યો. પછી એને હાથમાં પેલી માળા લઈ, હાથમાં પેલી માળા હોય, એટલે બધું એની પોતા પેપરમાં જોયું હોય, વાંચ્યું હોય, એ બધું એની કલ્પના હોય. જયારે ફક્ત 26 કે 27 વર્ષનો છોકરો હતો. એટલે તો આવે ને એમ એમ જ્યાં બધું આમ હશે, જોયું તો કઈ નહીં, કેમ બધાના હાથમાં ચોપડી, બધા બેઠેલા, નહીં સ્ટેજ, નહીં હાર તોરા, કશું જ નહીં, કોઈના હાથમાં માળા નહીં. એટલે જરાક ઉભો રહ્યો, મને ખબર નહીં કે આવવાનો છે, હું પ્રવચન કરો એટલે ઉભો રહ્યો જરાક, આવો બેસો. એટલે નવાઈ લાગી કે મારું હું આમ આવીને ઉભો રહ્યો, કોઈ અજાણાને આમ આવીને બેસો કેવાનું એમ. પછી એક દિવસ આવ્યો, પછી ડોક્ટર બીજે દિવસે યાદ કરતો, બીજે દિવસે આવ્યો, ત્રીજે દિવસે આવ્યો. એટલે એને આ તો કંઈક જુદું જ ચાવું, તો કોઈ સાંભળેલું જ નહીં. જગત કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય. પછી એ ચર્ચામાં રસ પડી ગયો. એટલે ડોક્ટરને કંઈક આ તો બહુ સરસ છે, પણ એમને મળી શકાય, ક્યાં મળી શકે, તારે ક્યારે મળવું બોલ. તારે ઘર ઘેર આવે, કેટલા આપવાના? કઈ નહીં આપવાના. જ આ પધરામણી કરાવો ને એને ભાવ હોય, કવર કહેવાય, શું કહેવાય? પેલી મોટી મોટી ઓફિસ હોય ને સરકારી, એમાં ઉપરથી વ્યવહાર હોય, નીચેથી વ્યવહાર હોય. એ મહાત્માનો ઉપરથી વ્યવહાર હોય, નીચેથી વ્યવહાર હોય. સમજ, એ અંદરનો વ્યવહાર આપણે જાણીએ ને તો ખબર પડે. અમારે એક માતાજી જુનાગઢમાં છે, એટલે કથાકાર છે, તેમને એમ કે ચાલો આ કથાકાર બેસાડ્યા, કથા બેસાડીએ તો કે થોડુંક લોકોને એ થાય, ખબર પડે. એટલે પેલા કથાકાર પાસે ગયા કે
અમારે એક કથા બેસાડી કે હા કે કથા કરવાનો કઈ વાંધો નથી, પણ મારા સેક્રેટરીને જાહેર મળી લેજો, નીકળો ત્યાં. સારું, એટલે એમને આયોજન શું કરવાનું, કેટલું કરવાનું, કોણ એમની સાથે આવવાના, કેટલા વાદકો આવવાના. એટલે જ્યાં આપણે સેક્રેટરીની ઓફિસમાં ગયા કે જો અમારે એવું છે કે તમારે પહેલા 20 લાખ આપવા, બાકીનો જે તમારો ખર્ચો થાય બધું તમારે, પણ તમારે અમારા આશ્રમમાં કેટલા આપવાના આપ સમજો. આ તમને ખબર ને એટલે કહો, જેમ અહીંયા ઓફિસમાં ઉપરનો વ્યવહાર ને નીચેનો વ્યવહાર હોય ને, એમાં મહાત્માનો ઉપરનો નીચેનો વ્યવહાર હોય. આપણને એમ થાય આ ભાગવત કથા કરતો મસ્ત છે, પણ એ કથા કરવા ક્યારે આવે? એમને 20 લાખ તમારે આપવા. ટીકાની દ્રષ્ટિએ નહીં, આ સમજો. ભાગવત કથામાં શું આવી ગયું? પછી એવો જ વ્યવહાર આવી ગયો. પેલો લગ્નમાં પેલો 101 કરે, એમ અહીંયા આગળ મહારાજને 20 લાખનો ચાંદલો કરવાનો, તો મહારાજ આવી કથા કરે. આપણે નાના પડતા આપણે આપીએ અમને દક્ષિણા આપવાની છે, કોઈ પ્રશ્ન નથી. મહાત્મા ભાગવત કથા કરે છે એટલે દક્ષિણા આપવાની, પણ મહાત્મા સામેથી આંકડો પાડી આપે કે આટલો. આવું બધું સાંભળ્યું હોય ને એટલે પેલાને બહુ નવાઈ લાગે. પછી રાત્રે મને બોલાવી એની સાથે ચર્ચા કરી. જો વેદાંત એટલે આપણી બુદ્ધિમાં આપણી દ્રષ્ટિ બદલવાની. હવે રાત્રે 2 વાગ્યા સુધી ચર્ચા મેં એને કરીને સમજાવ્યું કે વેદાંત એટલે આપણી જીવનની દ્રષ્ટિ બદલવાની. આપણી દ્રષ્ટિ બદલાવી. જો આપણી દ્રષ્ટિ નથી બદલાતી તો પછી વેદાંત ભણેલું આપણા માટે શું છે? નકામું છે. આ જગતને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? જો વિચારી, રામ, લક્ષ્મણ અને સીતા એટલે પંપા સરોવર પાસે પહોંચ્યા તો રામજીની દ્રષ્ટિ કેવી નિર્મળ હતી. વાલ્મીકી મુનિને, વાલ્મીકી રામાયણમાં તમે જુઓ, વાલ્મીકીજી એ રામજીની દ્રષ્ટિનું વર્ણન કરે, અદ્ભુત વર્ણન. કે આ રામજીની દ્રષ્ટિ કેવી છે? સરળ છે. રામજીની દ્રષ્ટિ કેવી છે? બહુ સરળ છે, કોઈ વક્રતા નથી. એમણે પેલો બગલાને જોયો, એ બગલો શું કરતો હતો? ધીમે ધીમે પેલો ચાલતો હતો. આમ એક પગ ધીમેથી ઉઠાવે, પછી આમ ધીમેથી મૂકે, વળી પાછો બીજો પગ ઉઠાવે, પછી આમ ધીમેથી મૂકે. તો કે રામજીની દ્રષ્ટિ કેવી? રામજી સ્વયં લક્ષ્મણને કહી રહ્યા છે, લક્ષ્મણ પંપાયામ બકાહા પરમ ધાર્મિકાહા. જો વિચાર, આ રામજીની દ્રષ્ટિ શું કહે છે? અરે લક્ષ્મણ, આ પંપા સરોવરના જે બગલાઓ છે તો કેવા છે? પરમ ધાર્મિક છે. એમની દ્રષ્ટિ જ કે શનૈહિ શનૈહિ પદમ આધત્તે, ધીરે ધીરે પાણીમાં પગ મૂકે છે. કેમ? જીવ મરણ સંખ્યા, કોઈ મારા પગ નીચે મરી નહીં જાય એટલે ધીરે રહીને પગ મૂકે. આ રામજીની દ્રષ્ટિ. આપણને તો ખાલી એટલું જ કે પેલા શેઠ છે એને મળવા ગઈ હતી, એને ગાતા. આ એક જ શબ્દમાં આપણે શું કરીએ? ઘણું પ્રગટ કરી લઈએ. એને મળવા ગયેલા, આ એક એને મળવા ગયેલા, આ 3 શબ્દ દ્વારા આપણે શું કરીએ? દ્રષ્ટિ કેવી હોય? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ ક્યાં? ગુરુ કોને કેવું? આપણે ચર્ચા ગુરુ ની સાથે, ગુરુ કોને કહેવાય? કોને ગુરુ કહેવાય? એ શ્રુતિ માતા સ્વયં વિશેષણ આપે છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. તું ગુરુ પાસે જા, એમ શ્રુતિ માતા કહે છે. એકવાર વૈરાગ્ય થયો, આ જગતમાં રુચિ નથી, તો તારે ગુરુ પાસે જવું જોઈએ. પણ ગુરુ કેવો હોવો જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. ગીતામાં ભગવાન કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશન્તિ તે જ્ઞાનમ. તે જ્ઞાનનો તને ઉપદેશ કરશે. એટલે
પહેલું તો એ છે કે ગુરુજી ઉપદેશ કરતા હોય. જલ શક્તિપાત કરી આપે એમ ને, શું કરે? ઉપદેશ તને કરશે. ગુરુજી કોણ છે? જ્ઞાની તત્વદર્શી. એ જ્ઞાની છે અને તત્વદર્શી છે. ત્યાં શું કીધું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ શ્રોત્રિયમ કોને કહેવાય? શાસ્ત્રમ અધીતે યદિ શ્રોત્રિય. જે પોતાના ગુરુ પાસે બેસીને શાસ્ત્ર અધ્યયન જેને કર્યું છે અને કરીને પછી પશ્ચિમ આપી નહીં દીધા. શાસ્ત્ર અધીતે વર્તમાન કાળ એટલે કે એ ગુરુજી પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કર્યું છે અને અત્યારે પણ એ શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે. તૈત્રીય ઉપનિષદ ક્યાંક ભણીશું? એમાં શિક્ષાવલ્લીમાં આવે છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. સાધુ જીવનનું આવશ્યક અંગ છે શાસ્ત્ર અધ્યયન કરવાનું પોતે અને બીજાને પ્રવચન એટલે કે બીજાને શાસ્ત્ર અધ્યયન કરાવવું જોઈએ. હા, ગુરુજીનું પહેલું લક્ષણ કયું છે? પોતે શાસ્ત્ર અધ્યયન કર્યું છે, પોતે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છે અને બીજાને પણ શાસ્ત્ર અધ્યયન કરાવે છે. શ્રોત્રિયમ કહેવાય. કે કેમ? કે છેવટે આપણે આગળ જોઈએ પ્રમાણ તો શાસ્ત્ર છે. બ્રહ્મ વિદ્યા માટે પ્રમાણ શું છે? શાસ્ત્ર છે. જો પ્રમાણ જ તમારી પાસે નથી તો પછી બ્રહ્મ વિદ્યાની કોઈ શક્યતા છે જ. આ ગલગોટો છે, આ મોગરો છે, કેવી રીતે ખબર પડી? દર્દ કોઈ આવીને એમ કે મને કાનથી ખબર પડી આ ગલગોટો. માનો કેમ? આ ગલગોટો છે એને માટે પ્રમાણ શું છે? ચક્ષુરેન્દ્રિય પ્રમાણ છે. એમ બ્રહ્મ વિદ્યા માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્રમ તે પ્રમાણ. ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. એટલે કે છે શ્રોત્રિયમ. પણ કે સાંભળ્યું તો છે પણ બાષ્પીભવન થઈ ગયું. બ્રહ્મનિષ્ઠમ. જે સાંભળ્યું છે એમાં જ એ શું થઈ ગયા છે? નિષ્ઠ થઈ ગયા. એટલે શંકરાચાર્ય એક જ શબ્દ વાપરે છે, કશ્ચિત ગુરુ બ્રહ્મનિષ્ઠમ વિધિવત ઉપેત્ય. એ કોઈ ગુરુ પાસે આપણને ખબર નથી. ભૂતકાળમાં કોઈ શિષ્ય એવો થઈ ગયો તેને બ્રહ્મ જિજ્ઞાસા થઈ, એ કોઈ ગુરુ પાસે ગયો પણ એ ગુરુ કોણ હતા? બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે વિધિવત એની શરણાગતિ એને સ્વીકારી. એટલું જ નહીં, શરણમ અપશ્યન. પણ ગુરુ પાસે શું કામ ગયો? કારણ કે એના મનમાં વૈરાગ્ય માત્ર નતો. એ વિવેકી પણ હતો. શું છે? એ વિવેકી પણ હતો. એટલે એને સમજી લીધેલું કે આ જગતમાં હું જે ઈચ્છું છું એ આ જગત મને આપી શકે એમ છે જ નહીં. પરીક્ષા લોકાન કર્મચિતા. આ લોકની એને પરીક્ષા કરી દીધી છે. આ લોકમાં ફરીને એને જોઈ લીધું છે મને જે સુખની ઈચ્છા છે, મને જે અભયતાની ઈચ્છા છે, મને જે મંગળની શિવની ઈચ્છા છે એ આ જગતમાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રત્યેગાત્મ વિષયાત અન્યત્ર. પ્રત્યેગાત્માના વિષય સિવાય અન્યત્ર શરણમ અપશ્ય. બીજી કોઈ જગ્યાએ એને શરણ દેખાતું નથી. કેમ? અભયમ નિત્યમ શિવમ અચલમ ઈચ્છન પપ્રેક્ષે ઇતિ કલ્પયતે. શંકરાચાર્ય કહે છે આવી આપણે કલ્પના કરીએ, આપણે કલ્પના કરી લઈએ કે કોઈ શિષ્ય છે જેને બ્રહ્મ જિજ્ઞાસા થઈ અને પ્રત્યેગાત્મા વિષયનો એને કોઈક ગુરુને પ્રશ્ન પૂછ્યો, એવી આપણે જ કલ્પયતે એવી કલ્પના આપણે કરી લઈએ. પણ એ શિષ્ય શું છે? એને પણ જોઈ લીધું, એનો વિવેક જાગૃત થઈ ગયું છે. એટલે એને ખબર પડી ગઈ કે જો અભયતા મારે પ્રાપ્ત કરવી હોય, નિત્ય એટલે કે જન્મ મરણના ચક્કરમાંથી મારે છૂટવું હોય, અચળતા મારે પ્રાપ્ત કરવી હોય તો પ્રત્યેગાત્મા વિષય સિવાય ક્યાંય આ શરણ શક્ય છે જ.
જે ગીતામાં ભગવાન કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ પાવન કરનારું સાધન છે જ નહીં. જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતમ આત્મનઃ. જ્ઞાન દ્વારા આ અજ્ઞાનની અવિદ્યાની નિવૃત્તિ થઈ શકે. અને એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? કોઈ દુઃખી કરનાર રહેતું નથી. અને એટલે કે છે એનો વિવેક એવો જાગ્રત છે. એને જોઈ લીધું કે બીજી કોઈ વસ્તુ અન્યત્ર અપશ્યન એને દેખાતું નથી. આત્મજ્ઞાન સિવાય આ અભયતા પ્રાપ્ત કરવી અશક્ય. કેમ? દ્વૈતાદિ દ્વયં ભવતિ. જ્યાં સમજ, જ્યાં દ્વૈત છે ત્યાં દ્વય રહેવાનું. પછી પુત્ર હોય કે પતિ હોય કે મિત્ર હોય, પણ દ્વૈત છે તો શું થવાનો? ભય રહેવાનો. અને આખું જગતમાં આ દ્વૈત સિવાય બીજી કોઈ ચર્ચા જ નથી. શાસ્ત્રમાં આવ્યા પછી પણ અનેક મહાત્માઓ શું માને છે? આ દ્વૈત સત્ય માની રહ્યા. અને શ્રુતિમાં તો સ્વયં કે છે દ્વૈતાદિ ભયં ભવતિ. આ દ્વૈત તમારી મુશ્કેલીનું કારણ છે. એક અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન જ તમને અભયતા પ્રદાન કરી શકે. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારનો એનો નિશ્ચય છે કે પ્રત્યેગાત્મા સિવાય, પ્રત્યેગાત્માનું જ્ઞાન, પ્રત્યેગાત્માના વિષય સિવાય બીજું કોઈ મારું શરણ છે જ નહીં. આને જ કહેવાય બ્રહ્મ વિદ્યા પર, બ્રહ્મ જ્ઞાન પર આપણને વિશ્વાસ. આપણને એ બી ઠીક છે, નો બી ઠીક છે, ચાલે. બ્રહ્મ વિદ્યા જોઈએ, પછી આ કરીએ, પેલું કરીએ. એટલે શંકરાચાર્ય શું કે છે? બ્રહ્મ વિદ્યા સિવાય બીજે ક્યાંય શરણાગતિ સ્વીકારવા તૈયાર છે. જાણે આપણે ગુજરાતીમાં એવું કહેવાય કે બ્રહ્મ વિદ્યાથી ઓછું એને મંજૂર જ નથી. આજે બધા કોર્પોરેટ કહેવાય, ક્લાસ 1 જે બધા ઓફિસરો હોય, એ લોકોને પોતાની પાસે 10-10 વર્ષનો અનુભવ હોય, મોટી મોટી કંપનીઓમાં કામ કર્યું હોય. એટલે પછી એ લોકો જયારે કોઈ કંપનીમાં નોકરી માટે એપ્લાય થાય ત્યારે એ લોકો પોતાના અનુભવ અને પોતાની કાબેલિયત, કુશળતા પેલી કંપનીમાં જાય ને ત્યારે પેલો કંપની વાળો આ માંગે ને એટલો પગાર એને આપવો પડે. કેમ? કે હું તમારે ત્યાં કામ કરીશ, મને 50,000. જો હવે તો યરલી પેકેજ આવે. હવે પેલો મહિના પગાર જોવા નથી. વર્ષમાં 10 લાખ, 15 લાખ, 50 લાખ, આખા વર્ષનો કોન્ટ્રાક્ટ ચાલે. અને આને ઈચ્છા હોય ને એ જ પ્રમાણે પેલો કંપની વાળાને આને લેવો હોય તો શું કરવાનું હોય? એનો શું છે? 50 લાખથી નીચે નહીં. જો આ વિચાર, તમારી કંપનીમાં હું જોડાઈ જાઉં. આજે આ કોર્પોરેટમાં જે પોલિટિક્સ છે ને આપણને ખબર નહીં પડે. સમજ, એક કંપનીમાં જો સારામાં સારો કોઈ માણસ હોય, બીજી કંપની વાળો આને શું કરી દે? પૂછે તને આ કંપની કેટલા? 50 આપે, હવે 65 આપ્યા. આજે આખી રિલાયન્સ એમ જ ઊભી થઈ જશે. એને કહેવાય તૈયાર માલ વાપરવો. એને શું કહેવાય? કોઈ કંપનીમાં પેલો અનુભવ મેળવ્યો, કોઈ કંપનીમાં એને કુશળતા મેળવી, અને ધીરુભાઈ શું કરે? એને ઉચકી લે. અને કેટલા આપે? સીધી જ વાત મોડા પર. કેટલા આપે? 50 આપે, 25 આપે. જે કે ને એમાં 15-25 ઉમેરીને જ બોલે. એટલે પેલા બોલતી જ નથી. પણ એક તહેવાર આવી રીતે શિફ્ટ થાય ને પછી એને ખબર પડી મારી આ કિંમત છે. પછી ત્રીજી વાર શું કરે? આનાથી નીચું નહીં, આનાથી ઓછું નહીં. એમ આપણે મનમાં શું આવવું જોઈએ? આ બ્રહ્મ વિદ્યાથી ઓછું આપણને કંઈ ખપે. એટલે શંકરાચાર્ય કહે છે પ્રત્યેગાત્મ વિષયાત અન્યત્ર શરણમ અપશ્ય. આ પ્રત્યેગાત્મ વિષય છે એનાથી અન્ય ક્યાંય, અન્યત્ર એટલે કે બીજે ક્યાંય શરણમ અપશ્ય,
બીજે ક્યાંય એને શરણાગતિ દેખાતી જ નથી. અભયતા કે નિત્ય એને દેખાતું નથી. એની નિષ્ઠા છે. જો તમે એને બ્રહ્મ વિદ્યા પર એટલી શ્રદ્ધા છે. એટલે ગીતામાં ભગવાન શું કે છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. તત્વબોધમાં શું કે છે? ગુરુના વાક્યો પર, વેદાંતના વાક્યો પર આપણને શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો. ગુરુજી કીધું આ કરવાનું છે, આપણે શું કહો? પ્રશ્ન કરવાનો તો એ કરી જ નાખવાનો. પણ આપણને શું, એ તો કેતા એમને, એ તો નવરા, એ બધું કેતા રહે. એમને ખબર પડે અમે ઘર કેમ ચલાવ્યું. જાવ આ સમજ. સતત આપણી બુદ્ધિ શું છે? આ જગતમાં જો સમજો, એમાં વાંકે નથી કોઈ, તમારો તો કોઈ વાંક નથી. કેમ કે આ જગતમાં સતત આપણે સંઘર્ષથી જીવતા રહે. સતત સંઘર્ષમાં, વિરોધમાં આપણે જીવન જીવ્યા હોય એટલે પછી અધ્યાત્મમાં આવે ત્યાંય પછી આપણી બુદ્ધિ શું કરતી હોય? સતત સંઘર્ષ, વિરોધ કરે. વિચાર, ગુરુજી કીધું પુરુષોત્તમ મોઢે કરી દેવાનું, એ તો કયા આપણે તો ગીતામાં જો એનો અર્થ શું થયું? આપણે ગુરુની બુદ્ધિ કરતા આપણી બુદ્ધિ પર વધારે વિશ્વાસ છે. આ સમજ. ગુરુની આજ્ઞાનું પાલન કરીએ, પગે લાગે ને એટલી શરણાગતિ કઈ કામની નથી. આ સમજ. આગળ ચર્ચા કરી કે બુદ્ધિ જે છે, ગુરુની બુદ્ધિ જે છે, એ ગુરુની બુદ્ધિ સાથે તમારી બુદ્ધિ જ્યાં સુધી એલાઇન નહીં થઈ જાય ત્યાં સુધી આ બ્રહ્મજ્ઞાન થવાનું જ નથી. એટલે એક બુદ્ધિમાંથી બ્રહ્મજ્ઞાન શું થવાનું છે? બીજી બુદ્ધિમાં એનું સંક્રમણ થવું જોઈએ. પણ એ સંક્રમણ ક્યારે થાય? શરણમ અપશ્યન, બીજી કોઈ શરણાગતિ છે જ નહીં. જ્યાં સમજ, બ્રહ્મ વિદ્યા એ જ આપણી શરણાગતિ છે. અને બ્રહ્મ વિદ્યા માટે પ્રમાણ શાસ્ત્રો માત્ર છે. તો શાસ્ત્રમાં અને ગુરુમાં શું આવવું જોઈએ? એટલી શ્રદ્ધા. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી આ શિષ્યએ પણ શું જોયું? એ બધે ફરી વળ્યો છે. જો એટલે હું તો તમને એટલે બધા 15 વર્ષથી ભણાવું બધાને કહું કે બધે જઈ આવવાનું, જોઈ આવવાનું, શું છે ને એ સાંભળી આવવાનું, પછી અહીંયા કઈ સાંભળવા આવવાનું. તમારી બુદ્ધિ તમને કહે છે પેલું શું છે ને આ શું છે. વેદાંત વસ્તુ જ જુદી છે. એમાં કઈ કરવાનું નથી, કઈ મેળવવાનું નથી, કઈ ગુમાવવાનું નથી, અને કઈ બદલવાનું નથી. કે આ જગત જેવું છે એવું શું છે અત્યારે, પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બ્રહ્મ બનાવવાનું નથી, દિવ્ય બનાવવાનું નથી. જો સમજો, પરિવર્તન લાવવું. જગતમાં શું પરિવર્તન? પરિવર્તનશીલ છે જ જગત, એને શું પરિવર્તન લાવવું? આ ગલગોટામાં પરિવર્તન લાવવાનું છે. જો વિચારી જો, આ જગત પરિવર્તનશીલ જ છે. એમાં કયું પરિવર્તન તમે લાવવાનું અને કયું પરિવર્તન તમારું કામ કરવાનું? અને ધારો કે તમે પરિવર્તન લાવશો, એ પરિવર્તનશીલ છે એનો શું કરે? તમે એમાં જે પરિવર્તન લાવવાના એમાં પાછું શું આવી દેવાનું? એનો અર્થ શું છે? જગત બદલવાની પણ જે ઈચ્છા છે એનાથી વૈરાગ્ય થયું. આ જગત તમે બદલી નાખે, પણ તું તારી જાતને તો પહેલા બદલ, પછી જગતને બદલી. અધ્યાત્મ એટલે પોતાને બદલે. આ જગતને બદલવાની જરૂર નથી, આ શરીરને કઈ બદલવાની જરૂર નથી. જો એટલે કહો, યોગાસન ને પ્રાણાયામ બધું જ કામનું છે, પણ ક્યાં સુધી? એ 60-70 સુધી જ કામનું છે. 60-70 પછી આ શરીર કોઈ તમારું સાંભળવાનું નથી. તમારે ગમે એટલું કરવું ને, યોગાસન કરો, પ્રાણાયામ કરો, કુદરતી ઉપચાર કરો, બધું જ કરો. 60-70 થાય ને એટલે આ શરીર પછી શું થવાનું? પેલો ગ્રાફ નીચે જવા જ માંડે, અપક્ષીય તે. પછી તમે ઈચ્છો કે નહીં ઈચ્છો એ બધું થવાનું છે, કારણ કે એ પરિવર્તન છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જડ. અર્જુન, આ હકીકત છે. પ્રાણાયામ કર કે યોગાસન કર કે ગમે તે કર, આ શરીર ગઢું થવાનું ને થવાનું જ છે. પણ આ જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ બદલીએ, આ દેહ પ્રત્યેની આપણી દ્રષ્ટિ બદલીએ. આ દેહનો વિકાર છે, પણ હું કોણ છું? નિર્વિકારી બ્રહ્મ.
આ દેહ છે, હું તો દેહમાં રહેનારો દેહી છું. આ દેહમાં કુમાર અવસ્થા છે, દેહની યુવા અવસ્થા છે, દેહની જરા અવસ્થા છે. મારી કોઈ અવસ્થા આ દ્રષ્ટિ છે. એકવાર આ દ્રષ્ટિ મળી ગઈ પછી દેહ ગમે તે અવસ્થા હોય શું ફરક પડવાનો? આમ વેદાંત આપણને શું કરે છે? એક દ્રષ્ટિ પ્રદાન. એકવાર આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય અને એટલા માટે કહે છે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એકમાત્ર શરણ છે. બીજી કોઈ શરણાગતિની આપણને જરૂર જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી કશ્ચિત ગુરમ શિવમ અચલમ ઈચ્છમ, એ શિવ અચળ અભયતાને ઈચ્છાથી પપ્રચ્છે તે આ પ્રકારથી પ્રશ્ન એને પૂછ્યો. એવી આપણે કલ્પના કરી કેને શીતમ ઇત્યાદિ. આમ આ શિષ્ય અહીંયા ઘરે પ્રશ્ન પૂછે. એ પ્રશ્ન કયો છે? પ્રત્યેગાત્મ વિષય. આપણે તો ગુરુજી પાસે જઈએ તો શું પ્રશ્ન પૂછીએ? કેવા પ્રશ્નો હોય આપણે? નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે, શેર બજાર ઉપર જશે, ચર્ચા કરી હોય એટલે આપણું પરિપ્રશ્ન એવું કીધું ને ગીતામાં. એટલે શંકરાચાર્યજી પોતે દર્શાવી દે છે ભાષ્યમાં કે આ શિષ્ય જે હોય, જે બ્રહ્મ જિજ્ઞાસુ હોય, એ કેવા પ્રશ્ન પૂછે. એ શંકરાચાર્ય સ્વયં દર્શાવે. કથમ નામ બંધ, આ બંધન કોને કહેવાય? કથમ નામ મોક્ષ, મોક્ષ કોને કહેવાય? આપણે તો બંધનનો અનુભવ થતો થાય. બંધનનો અનુભવ આમાં તો બધું બરાબર જ છે. આ બંધન પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી જન્મ મરણમાં પડતું રહેવું એ બંધન છે. કેમ? તમે અજો નિત્ય શાશ્વત હોય એમ પૂર્ણ, તમે જન્મ મૃત્યુ રહિત અજ આત્મા છો. પોતાને જન્મ મરણ વાળા માની લીધા છે અને પછી શું કરતા રહે છે? આ જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે. મનુષ્ય શરીર મળ્યું, આ મોક્ષ માટે મનુષ્ય શરીર મળ્યું, આ જન્મ મરણના ચક્કરમાં કાયમને માટે અંત લાવી દઈએ. અને એટલા માટે પ્રત્યેગાત્મ વિષય, પ્રત્યેગાત્મા વિષયનો જે પ્રશ્નનો વિષય પ્રત્યેગાત્મા છે એવો પ્રશ્ન આ શિષ્ય પૂછે છે. ઓમ કેને શિતમ પતતિ પ્રેષિતમ. એ બહુ સુંદર છે. કેન ઈશિતમ પ્રેષિતમ મનઃ પતતિ. કોના દ્વારા પ્રેષિતમ, કોના દ્વારા પ્રેષિત થઈને પ્રેરાઈને. ઈશિતમ કોની ઈચ્છાથી, કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી. મનઃ પતતિ, આ મન વિષયમાં જઈ રહ્યું છે. આપણે આવો પ્રશ્ન નથી. આપણે આ પ્રશ્ન એટલે શીખવો પડે. બહુ સુંદર પ્રશ્ન કે આ મન વિષયોમાં જઈ રહ્યું છે. તો કે મન એની જાતે જાતે જઈ રહ્યું છે કે એને પ્રેરણા આપનાર છે કે પછી એને ઈચ્છા કરનાર છે? મન પોતાની ઈચ્છાથી વિષયોમાં ગયું કે કોઈ અન્યની મનથી, અન્ય કોઈની ઈચ્છાથી આ મન વિષયો? એટલું જ નહીં, આ વિષયોમાં જવા માટે એ મનને કોઈ પ્રેરણા આપનાર છે ખરું? અને છે તો કોણ છે? જો પ્રશ્ન પૂછ્યો એટલે એને ખબર છે કે મન સ્વયં પોતાની ઈચ્છાથી, પોતાની પ્રેરણાથી જતું નથી. જે શંકરાચાર્યજી આ પ્રશ્નનું બહુ સરસ વિશ્લેષણ. કેદ પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્ત. બાળક જયારે જન્મે, જો વિચાર, આ ડોક્ટરો જે ગાયનેકોલોજીસ્ટ એ લોકોને ખબર હોય જયારે બાળક આમ જન્મથી શ્વાસ લેતું નહીં હોય એટલે પૂછે કોની પ્રેરણાથી આ પહેલો પ્રાણ શરૂ થાય? જો વિચાર, પ્રથમ પ્રાણ પ્રૈતિ આપોઆપ થઈ રહ્યું છે. આ બહાર નીકળે શ્વાસ ચાલુ થઈ ગયો.
પ્રથમ પ્રાણ. આ શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા ચાલી રહી છે, કોની પ્રેરણાથી આ પ્રક્રિયા ચાલી રહી છે? એમાં પણ પહેલો શ્વાસ લેવો બહુ મહત્વની વસ્તુ છે. તો કે પહેલો શ્વાસ કોની પ્રેરણાથી લેવાય છે? આ શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા ચાલુ થઈ, આપણે જન્મ્યા ને ત્યારથી આ શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહ્યા છે. તો કે પહેલી વાર એને ચાલુ કરનાર કોણ છે? સ્વિચ દબાવવા વાળું તો કોઈ હોવું જોઈએ. કોણ છે? કોના દ્વારા થઈ રહ્યું? કેને શિતામ વાચામ ઇમામ વદંતી. કોની પ્રેરણાથી, કોની ઈચ્છાથી આ વાણી બોલી રહી છે? એ વાણી સ્વયં બોલે છે કે કોઈકની ઈચ્છાથી બોલી રહી છે? ચક્ષુશ્રોત્ર ઔદેવો યનદ્ધિ. કોણ એ દિવ્ય દેવતા છે જે આ આંખને દર્શન ક્રિયા કરવાની પ્રેરણા આપે છે, આ કાનને શ્રવણ ક્રિયા કરવાની, શ્રવણની પ્રેરણા આપે છે? એનો અર્થ શું થયો? કોના દ્વારા? આ સંપૂર્ણ શરીરનું સંચાલન. ઇન્દ્રિયો કોની પ્રેરણાથી વિષયોમાં જાય છે? મન કોની પ્રેરણાથી આ જઈ રહ્યું છે? પ્રાણ કોની પ્રેરણાથી ચાલી રહ્યા છે? વાણી કોની પ્રેરણાથી બોલી રહી છે? જો મિત્રો, એટલે મેં કીધું બહુ પ્રેક્ટિકલ છે. આપણે શું માનીએ? બોલી લીધું, પતી ગયું, સાંભળી લીધું, જોઈ લીધું. એટલે આપણે એને શું માનીએ? સહજ માનીએ. આ સહજ નથી, આપોઆપ નથી, ઓટોમેટિક નથી. ઈચ્છા કરનાર, પ્રેરણા કરનાર કોઈ હોવો જોઈએ. આપણા માટે બધું સહજ છે. પ્રાણ ચાલી રહ્યા છે, આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, મન વિચારી રહ્યું છે, વાણી બોલી રહી છે. નહીં, કોની પ્રેરણાથી? પ્રશ્ન એ અદભુત છે.